સુણીને આય હે કંસ, રાક્ષસ, હે પાપી, હું વીજળી. અરે દાનવ, હું તારા હાથમાં આવું? અરે હું ધારું તો તને અત્યારે જ બાળીને ખાક કરી નાખું. પણ નહીં હે દુષ્ટ, હે હત્યારા, સાત કુમળા નિર્દોષ બાળકોનો ભોગ લીધો છે. અરે તું તો બાળ હત્યારો છે રાજા કંસ. પણ તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. અરે તારો કાળ તો આ કોટડીમાંથી જન્મીને બહાર નીકળી ગયો. હે દુષ્ટ, સાંભળ. વાસુદેવનો આઠમું સંતાન દેવકીનો જાયો, મારો વેરી અને આ જગતનો તારણહાર કાઢ્યો. અરે એ તો યમુનાજીને કાંઠે ચડી ગયો અને તું સૂતો રહ્યો. તું કેને પકડવા દોડે છે? વીજળીને? અરે હું વીજળી, દુખિયાના દુઃખ હરનારી ને દુઃખ દેનારનો ભાંગીને ભૂક્કો કરનારી. હવેથી હું દેવી બીજ વાસણ તરીકે ઓળખાઈશ અને મારો એક પગ વિંધ્યાચળના કોપરા માથે ને બીજો પગ બરડાના ડુંગર માથે હશે. લે પકડ, અરે પકડ. હું તો આ હાલી આવા મંડળમાં રમનારે તું શું મને મારવાનો? હું તો આ હાલી મારા બેસણે મારા ડુંગરને વિંધ્યાચળના પહાડ માથે. ચારણ આંગણે વળી બીજવા સણ જાય. આજ બરડા ડુંગરે બિરાજતી એ જાજ સૌની કરવાય સહાય. સૌરાષ્ટ્રની ધરતી સંત સુરા અને જતી સતીની ભૂમિ હો. સૌરાષ્ટ્રમાં હાલારની ભૂમિ, હાલારની મલકો બરડો ડુંગર સૌરાષ્ટ્રની શાખ પૂરતો ઉભો છે હો. બરડા ડુંગરમાં અનેક સતી જતી અને સુરા પાક્યા છે. અરે આજ બરડા ડુંગર ઉપર માં આશાપુરાના બહેરણા છે. આજ ડુંગર ઉપર નાગી માતા હાજરા હાજર બિરાજે છે. સંત ત્રિકોમાચાર્યજી અરે બરડા ડુંગર ઉપર કાન મેરાની પહેલી હોળી પ્રગટે, પછી જ બીજી હોળીઓ પ્રગટે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યાં પહેલી હોળી પ્રગટાવી હતી એ છે બરડો ડુંગર. બરડા ડુંગરની માલિકો જતી સતી સુરવીરો અનેક પાયકા છે. એમાં સતી સોન કંસારી. અરે આજ બરડાની ડુંગરની માલિકો ભૃગુ ઋષિના જ્યાં બહેરણા છે. ભૃગુ ઋષિનો જ્યાં ધૂળો તપે છે. આજ બરડા ડુંગર ઉપર ચારણ જગદંબા સાક્ષાત જોગ માયા માં વિજવાસણના બહેરણા છે. વિજવાસણ એટલે માં વિજયહરી. અરે વિંજલ ભતવારી માં નાના મામલા ડુંગરે બિરાજે છે. ઘુમલીનો ઇતિહાસ તો બહુ ઉજળો છે. અરે ઘુમલીનો નવલખો અને ગણેશ મંદિર એ તો દેશ પરદેશમાં વિખ્યાત છે હો. અરે એવા ઉજળા રાજાઓ પણ આ ધરતીમાં થયા છે. ભાણ જેઠવા જેવા મહાન પરાક્રમી રાજવી બરડા ડુંગરમાં થયા છે. હલામણ જેઠો અને સતી સોન એની અમર ગાથા સૌરાષ્ટ્રના ગામડે ગામડે ગવાય છે. ઘુમલીના ભાણ જેઠવાનો ભાણેજ માં સરજુબાનો લાડકો કુંવર વીર માંગડા વાળો અને સતી પદ્માવતીની કથા તો જગ જાહેર છે હો. અરે જે વાત વિશ્વમાં નથી બની એ વાત ભાણવણના વડલે બની છે. જીવતા કોલ આપ્યો ને મર્યા પછી કોલ પૂરો કર્યો. ગાયો માટે જેને પોતાનો દેહ ત્યાગ્યો. અરે ભૂત થઈને વતન પૂરું કર્યું એ મરદ માંગડા વાળો
ભાણવડના વડલે આજે પૂજાય છે. પણ આપણે વાત કરવી છે ભગવતી વીજ વાસણમાંની, વિજયહરીની વાત કરવી છે, ભગવતી ભતવારીની વાત કરવી છે. ચાર જગદંબા જોગ માયા જે નેહડામાં જન્મી છે ને એ નેહડાની વાત કરવી છે. અરે ચારણ આહિર રબારી ભરવાડના પેલા નેહડા હતા. ચારણ ભરવાડ રબારી આહિર પેલા નેહડામાં રહેતા હો. અને નેહડાની મલકો જ્યાં નીકળ્યો પ્રેમ નીતરતો હોય ઈ નેહડો. નાવા નેહડાની મલકો એક દેવતાએ ચારણ માં ભગવતીનો પરમ ઉપાસક પવિત્ર ચારણ મહેદી ચારણ અને એવા જ એમના ઘરેથી આલબાઈમાં બે મણ સવારે હાંજ ભગવતીના થડે ધૂપેડો ફેરવે ભાઈ. આલબાઈમાં ગાયું દોતા હોય, ચારણ હવારના પોરની મલકોર પ્રભાત્યા ગાતો હોય, ભેળિયા વાળીને યાદ કરતો હોય, કૃષ્ણ પરમાત્માને યાદ કરતો હોય. પાંચ તો તું મુને પુતર દે, પાંચે પાઘડા રે જે, પાંચ તો તું મુને પુતર દે, પાંચે પાઘડિયું વાળા રે, પાંચ ઉપર એક ધીડી દે, પાંચ ઉપર એક ધીડી દે, એ આણંદ ઘોડાળા રે એ ભણતી સા કાનડ કાળા. આહા પ્રભાત્યાને લેર લાગે ભાઈ. ફળિયાની મલકો હાથની જેવી ભેહું બાંધી છે, એક બાજુ ચાણિયાણી ગાયું દોઈ રહ્યા છે. પણ ચારણ પ્રભાત્યા ગાતો ગાતો નેહડામાં નજર ફેરવે એક જટાળો જોગી આવતા ભાડો ભાઈ. આહા કાનમાં કુંડળ પહેર્યા છે, તેજનો પાર નથી. જેમ કોઈ ખોરટની ધરતીનો ગરવો ગિરનાર હાલ્યો આવતો ને એવું લાગે છે. શમ દત્તાત્રેય ભગવાન હાલ્યો આવતો એવું લાગે. એ જટાળા જોગીને ભાળી ચારણે દોટ મૂકી એના પગમાં પડી ગયો અને ચારણ બાપુને કહેવા માંડ્યો ભાઈ, જય માતાજી બાપુ, જય માતાજી. નમો નારાયણ, જય ગિરનારી, જય માતાજી, જય માતાજી. મહાત્મા બાપુ આમ પરબારા ન જવાય બાપુ. અહીંયા સુધી આવ્યા છો તો અમારા ચારણના નેહડાને આજ પવિત્ર કરો મહાત્મા. અમારા ચારણના નેહડે પધારી અને છાસુ પીઓ અને પધારો અમારા નેહમાં મહાત્મા. અમે તો જંગલના જોગી અને આજ ચારણ તારા નેહડાની માલિપા આવ્યો છું, તો બેટા જેવી તારી ઈચ્છા હોય તો ભજન કરા દે. પધારો નેહડે બાપુ, પધારો પધારો. આમ કવિરાજ દેવીપુત્ર મહેદી નેહડાની મલકોર બાપુને લઈ જાય ભાઈ. માં આલબાઈમાં ખાટલો પાથરે, રૂડી ધડકલિયું પાથરી બાપુને ખાટલા માથે બેહાડે. આજ કવિરાજને આનંદનો પાર નથી કે નેહડાની મલકોર સંત પધાર્યા છે, ગિરનારી બાવા પધાર્યો છે. બાપુ આ નેહડાની મલકોર આવ્યા છે. કવિરાજને આજ હૈયે હરખ હમાતો નથી. ફળિયાની મલકોર ગાયોને ભેહું બાંધી છે. એ સાધુ, એ મહાત્મા, એ ગિરનારી બાપુ ચારે બાજુ નેહડામાં નજર ફેરવે. નજર ફેરવતા ફેરવતા ઘડીક ચારણ હામું જોવે, ઘડીક આલબાઈમાં હામું જોવે, ઘડીક ચારણ હામું, ઘડીક આલબાઈમાં હામું જોયા કરે છે. કવિરાજ બોલ્યા, હો ભાઈ. અરે બાપુ આમ તગર તગર હામું હું જોવો છું બાપુ. अरे बेटा तुम दोनों कुछ चिंता में हो, जो है वो सच सच बता दो. બાપુ, અરે બાપુ, જગદંબાએ બધું આપ્યું છે. ગાયું છે, ભેંસું છે, અપાર સુખ સંપત્તિ છે. પણ બાપુ
ફળિયું સૂનું છે બાપુ. ઘોડિયાનો કોઈ ચુલનાર નથી. સંતાન તો ઈશ્વરને આધીન છે, પણ અમારા આંગણામાં એક બાળક રમતો હોય, અરે એક ફળિયામાં બાળક હોય તો આ બહુનું મેળું ભંગાય. अरे बेटा, मैं तो विंध्याचल से आता हूँ, जहाँ देवी विंध्यवासिनी विराजती है. आप तो देवी पुत्र है, आप उसकी प्रार्थना करो. कविराज, तपस्या कठोर है, लेकिन तुम्हारे कपाल की रेखा बताती है देवी विंध्यवासिनी जरूर तुम पर दया करेगी. આ તો ચારણ જગદંબા નો જાયો દેવી પુત્ર છે ભાઈ. આ તો અઠીલો ચારણ બાપુના વેણ સાંભળી મનમાં વિશ્વાસ રાખી હૃદયમાં જગદંબાના જાપ શરૂ થયા બાદ બાપુની આગતા સ્વાગતા કરી હસતે મોઢે બાપુની વિદાય આપી અને ચારણ ચાણિયાની બે વાતો કરવા માંડ્યા. એ દેવી પુત્ર મહેદીત ચાણિયાની આલબાઈને કહેવા માંડ્યો, અરે ચારણ, સાંભળે છે? હવે તો માં ભગવતીના શરણે જા વગર છૂટકો નથી. માં ભગવતીને આશરે હું જાઉં છું ચારણિયાની, વિંધ્યાચલ પર્વત જાઉં છું માને આંગણે. અરે ચારણ, વિંધ્યાચળ માં ભગવતીના આશરે? પણ ચારણ, એ તો બહુ આઘું છે. અરે ચારણિયાની, કદાચ 7 સમુંદર પાર હોય ને તોય માને ચરણે ગયા વગર છૂટકો નથી ચારણિયાની. માટે વિંધ્યાચલ જાઉં છું ચારણિયાની. માં ભગવતી ઉપર ભરોસો છે. કવિરાજે વાટ પકડી છે. આજે વિંધ્યાચલ જવું છે. કડિયાળી લાકડી હાથમાં લીધી ભાઈ, ખંભે ખેહ નાખ્યો, જમણા હાથની મલકોર બેરખો લીધો, જગદંબાના જાપ કરતો જાય છે. જય ભગવતી, જય જોગમાયા, જય ભગવતી, જય જોગમાયા. ઠેઠ વિંધ્યાચલ પર્વતમાં ચારણ પહોંચ્યો ભાઈ. ઉગ્ર તપસ્યા આદરી, શ્વાસે શ્વાસમાં એક જ રણકાર, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એવી ઉગ્ર તપસ્યા કરી, રાત દી એક કરી નાખ્યા. નથી ઘરનું બહાર, નથી નેહડાઓ યાદ, બસ એક જ વાત, ભગવતી માં, માં જોગમાયા ભગવતી. કે અણવટ પાઈ ઘર ગુંગર નાક ન થાતું નરમણી, કે અણવટ પાઈ ઘર ગુંગર નાક ન થાતું નરમણી, સિંદૂર ભાલે તિલક શોભે સીધ માળા સાંકળી, કે એમ કાજળ કાન હુલર ધૂપ અગરમાં ધમધમે, એ વિંધ્યાચલ તું વાર કરવા આવને માં, આ સમય હવે આવને માં, આ સમય હવે આવને માં, આ સમય. અને ચારણની તપસ્યાથી ભગવતી પ્રસન્ન થઈ. જેમ ધરતીની મધ્ય અહાડ મહિનો મહેમાન હોય, વીજળીઓ હળાવા લે, જેમ વીજળીઓ રમતા ચડે એવા કડાકા થવા માંડ્યા. ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ ગયો છે. એમાં એક તેજ લીસોટો થયો ભાઈ, વીજળી ચમકી અને ભગવતી વિંધ્યાવાસિની પ્રગટ થયો. વાહ ચારણ વાહ, અરે તારી ભક્તિ, અરે મારા વાલા દીકરા, માગી લે તું માગી લે, એ હું આપું. હું વિંધ્યાવાસિની, તું માગતા ભૂલ, તું માગી આપું. માગી લે ચારણ, માગી લે. આજે તારે માથે માં પ્રસન્ન થઈ છે. અરે માં, હે માં, તારા દર્શન થઈ ગયા, બધું મળી ગયું માં, મને બધું મળી ગયું માં. ના, તું જે માગવા આવ્યો છે એ આપું. અરે ચારણનું આંગણું હું શું રેવા દઉં? અરે હું તો જુગે યુગથી ચારણના આંગણે જન્મ લેતી આવી છું અને લેતી રહેવાની. હિંગળા જ હું, વરુડી હું, બૂટ બલાડ ને બેચરાને બાલવી હું,
આશાપુરા હું જ ખોડલ, હું જ આવળ ને હું જ મોગલ મચરાણી દેવ દાડાડી, ને હું જ રવના થાનક વાળી રવેચી, અરે હું જ મોરા ગઢવાડી મોમાઈ ને ચારણ, ચારણ મોરા મારે આંગણામાં આલબાઈની કુખે જન્મ લઈ અને તારા નેહડાની માલિપા રાહડે રમવું છે. બોલ બોલ છે ને મંજૂર મારા દીકરા? ભલે ધન્ય હો માં, ભલે બા. ચારણના નેહડામાં જન્મ લઈ મારા ઘરે જન્મ લઈ અને તારે જો રાહડે રમવું હોય તો એનાથી બીજું રૂડું શું હોય માં? પધારો માં, પધારો મારા સુને આંગણે માં, પધારો. બસ ત્યાં તો લીસોટો બંધ થઈ ગયો, પહાડનો અવાજ બંધ થયો, વાતાવરણ શાંત થઈ ગયો. ચારણની આંખ પરથી હરખના મીડા આંસુ આવવા. બસ હવે તો કવિરાજને નેહડે પૂગવાની ઉતાવળ છે. જટ હાલું હટ જાઓ, જટ નેહડો આવે ઉતાવળા. હરખતા હૈયે ચારણ નેહડાની માલકોર આવે છે. બધા ચારણોને કહુંબા કરાવે છે, સમયના વેણ મીંડા હાલવા. અરે આમ કરતા કરતા હાલબાઈ ને હારા દિવસો જવા માંડ્યા. કવિરાજ ભેગું ચારતા ચારતા માવડીને યાદ કરે છે, માને યાદ કરે છે, ચારણ જગદંબાને યાદ કરે છે, માં ભગવતી વિંધ્યાવાસિની ને યાદ કરે છે, માના વચલો યાદ કરે. નેહડાની માલકોર ચારણ ને હારા દિવસો જાય. કાલ સવારે માં ભગવતી મારા આંગણે આવીશ, નેહડાની માલકોર માં રાહડે રમશે. અને ચારણ ભેગું ચારતા ચારતા માની ચરજો ગાય છે.
શબ્દ તારા સંભાળજે સમરથ કાર મોયાયો કા શબ્દ તારા સંભાળજે સમરથ કાર મોયાયો કા ત્રિલોકની તારણ પાર ઉતારણ ત્રિલોકની તારણ પાર ઉતારણ આયુ ધરો અવતાર માતાજી લીલુડા ને નિહાળો શક્તિ તું નીત સંભાળો વિંધ્યાચલ કર જેવારો શક્તિ તું નીત સંભાળો ચારણ હમી ગાવે ચરજો તાર જે તારણ હા ચારણ હમી ગાવે ચરજો તાર જે તારણ હા દેવ દયાળી ડુંગરાવાળી દેવ દયાળી ડુંગરાવાળી બોલાવે તારા બાળ માતાજી વિંધ્યાચળ કર જેવારો શક્તિ તું નીત સંભાળો પાવન કર આંગણું મારો વેલી આવ દીન દયાળો વિંધ્યાચળ કર જેવારો શક્તિ તું નીત સંભાળો પાવન કર આંગણું મારો વેલી આવ દીન દયાળો कविराज कविराज बधाई हो कविराज कविराज बधाई हो તમારે ઘરે લક્ષ્મી જન્મી છે કવિરાજ કવિરાજ તમારે ઘરે દીડીનો જન્મ થયો છે કવિરાજ તમારે ઘરે દીકરી અવતરી છે જોગ માયા અવતરી છે કવિરાજ હાચું 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 મારા ભાઈ એને જોગ માયા જ કહેવાય. અરે ઈ દીકરી ન કહેવાય, એ તો મોટા ડુંગર વાળી માં જગદંબા મારે આંગણે આવી છે ભાઈ. હાચી હાચી માં વચન પાળવા ચારણ ને નેહડે આવી ખરી હો માં. હે માં ભગવતી, ચારણ નો નેહડો તને બહુ વાળો હો માં, અને ઈ ચારણ ના નેહડે રાસ રમવા આખરે આવી ખરી હો માં. ધન છે માં, ધન છે તારા વચન ને, તને ધન છે માં. ભલે આવી માં, ભલે આવી. હરખતા હૈયે ચારણ આવી આવી ભલે આવી આવી ભલે આવી કરતો ચારણ નેહડાની મલકોર આવે, પારણાની મલકોર નજર કરે. રૂપ રૂપના અંબા જેવી દીકરી પારણાની મલકોર ઘૂઘવાટા કરે છે. દીકરી ને મહેંદી ચારણ બેની નજર એક થાય છે, જાણે જુગે જુગની જૂની ઓળખાણ. આહા ભગવતી જોગમાયા પારણાની મલકોર ઘૂઘવાટા કરે. હામો ચારણ દેવતાએ ચારણ. પણ આ બધું બને છે એવું. ઘુમલી દરબારગઢની માલકો ભાણ જેઠવાનો જન્મ થાય છે. દરબારગઢની માલકો હરખની હેલી ઉપડી છે, ઢોલ નગારા વાગે છે, ગરીબ ગુરબાને દાન દેવાય છે. ચારે બાજુ આનંદ આનંદ. એક બાજુ નેહડામાં દીકરી જન્મી છે એનો આનંદ છે, રાજની મલકોર કુંવર જન્મો છે એનો આનંદ. આખું રાજ આજે હિલોળા ચીડ્યું છે ભાઈ. એક બાજુ નેહડો હિલોળા ચીડ્યો છે, એક બાજુ ઘુમલી નગર હિલોળા ચીડ્યું છે. જોત જોતામાં તો દીકરી પાપા પગલી મીંડે ભરવા. નેહડાની મલકોર બધા માણસો આજે ભેગા થઈ ગયા છે, કારણ કે નવરાત્રી હાલે છે. ધીરે ધીરે વિજયની હાથે વર્ષની થઈ છે.
નેહડાની મલકો ઢોલ વાગે છે, ચારણની દીકરી ભેગી થઈ માં ભગવતીના રાસ રમે છે. નેહડાની મલકો બધી ચારણની દીકરી ભેળી મળી રાહડે રમે છે. વચમાં વિજયહરી માં નાનું રૂપ છે અને નેહડાની મલકો ભેળીઓ ફેરવતી જાય, રાહડા રમતી જાય ભાઈ. નદીઓને કાંઠે લીલો નેહડો ઉજરે, નદીઓને કાંઠે
એ શોભે એમ સરારો હારજો એ માય ગરબે ઘૂમે છે મારા વેશમાં ધીરે ધીરે ગરબે ઘૂમે છે બાળા વેશમાં ધીરે નદીઓને કાંઠે લીલો નેહડો ધીરે નદીઓના કાંઠે લીલો ને હળો ધીરે હે ચારણ હમીર ગાવે માના ગુણ લાવો ધીરે ચારણ હમીર ગાવે માના ગુણ લાવો ધીરે રઠિયાળી જમીન ઉડી રાખજો એ માય ગરબે ઘૂમે છે મારા વેશમાં ધીરે ધીરે ગરબે ઘૂમે છે બાળા વેશમાં ધીરે નદીઓને કાંઠે લીલો નેહડો ધીરે નદીઓને કાંઠે લીલો નેહડો ધીરે રૂડા રમતી વિજવાસણ રાસજો હે માય ગરબે ઘૂમે છે મારા વેશમાં ધીરે ધીરે ગરબે ઘૂમે છે બાળા વેશમાં ધીરે નદીઓને કાંઠે લીલો નેહડો ધીરે નદીઓને કાંઠે લીલો ને હળો ધીરે નદીઓને કાંઠે લીલો નેહડો ધીરે નદીઓને કાંઠે લીલો ને હળો ધીરે નેહડાની માલકો રાહડા પૂરા થયા નેહડામાં થોડક ધૂળની ડમરી ઉડતી હોય એવું લાગે છે કોઈ ઘોડેસવાર આવતો હોય એવું લાગે છે જોયું તો ઘુમલી રાજનો વફાદાર વજીર પોતાની આરે 500 વર્ષનો એક બાળક ને બાળકને લઈને નેહડામાં આવી રહ્યો છે ઘોડા ઉપર મહેંદી ચારણને એ વજીર જય માતાજી કરે છે હો જય માતાજી કવિરાજ, જય માતાજી. જય માતાજી વજીર સાહેબ. આમ હાફળા ફાફળા અને ઉતાવળે પગલે આવવાનું કારણ? બાદશાહે ચડાઈ કરી અને ગુમલીનું રાજ ઘેરાણું, પણ આ રાજકુંવરને બચાવી મોટી આશા લઈને તારે નેહડે આવ્યો છું કવિરાજ. હવે કવિરાજ આ ભાણ કુંવર ભાણ જેઠવો એ રાજનો દીવો ઓલવાઈ ન જાય એ મોટી આશા લઈને તારે આશરે આવ્યો છું ચારણ. કારણ કે મને ખબર છે કે ચારણ મને તમારા ઉપર ભરોસો છે. લ્યો ચારણ, આ રાજના દીવાને રાજના બાળને તમારે હવાલે કરું છું ચારણ. આ બાળને રાજ દીવાને આજ હાચવી લ્યો કવિરાજ, આ બાળને હાચવી લ્યો કવિરાજ. ભલે આવ્યા કુંવર, ભલે આવ્યા ભાણ જેઠવા. આશરો તો માં ભગવતીનો અને આપણો ચારણનો નેહડો બાપ. આયા તો ચારણના નેહમાં નેહ જ નીતોતો હોય. ભલે આવ્યા ભાણ જેઠવા, ભલે આવ્યા બાપ. કવિરાજ ચારણ વજીરને સાહુ પીવાનું કહે છે, પણ વજીર ના પાડ્યો. પણ બન્યું એવું, એ વજીર ભાણ જેઠવાનું હોપી નાના બાળને હોપી હાલતો થાય, થોડેક દૂર જાય ત્યાં વજીર પડી જાય છે. બધા ચારણો દોડીને વજીર પાસે જાય. જોયું તો વજીરે પોતાની કેડમાં જે કટાર હતી ને પોતાના પેટની મલકો પોરવી દીધી. અરે ભાઈ, આજે શું કર્યું બાપ? આ કાળો ગજબ ન કર્યો હોત તો બાપ આ કરવાની શું જરૂર હતી બાપ? અરે કવિરાજ, ગુમલીનો દીવો તમારા આંગણે ભાણ જેઠવો જીવે છે. ઈ મારાથી ક્યાંક બોલાઈ જાય અને બાદશાહને ખબર પડી જાય તો ગુમલીનો દીવો ઓલવાઈ જાય. ઈ હારું મેં પેટ કટાર ખાધી છે.
મેં ગુમલીનું અન્ન ખાધું છે એ ક્યાંક ઓકાઈ જાય તે હારો મારી ફરજ બજાવી કુંવર તમને હોઈપો છે અને અને તમે તમારા આશરા ધમ દીપાવજો લ્યો કવિરાજ હવે જીવતા મુવાના છેલ્લા જુવાર હવે કવિરાજ જીવતા મુવાના છેલ્લા જુહાર હે બાપ આ તે હું કરી ભાઈ પછી તો મહેંદી ચારણ માં અલબાઈના આંગણે વિજયહરીને ભાણ જેઠવો ભાઈ બેન બે કિલોલ કરે છે. કોઈને પણ ખબર પડતી નથી કે નેહડામાં રાજબાળ ઉછરે છે. અરે આજુબાજુના માલધારીઓને પણ ખબર નથી પડતી કે વિજયહરીને ભાણ જેઠવો હગા ભાઈ બેન નથી. હગા ભાઈ બેન થી વિશેષ આજ પ્રેમ ચારણ નેહડાની મલકો આપી રહ્યો છે. ભાઈ ચારણને તો એક જ વાત છે કે મારું આંગણું છે, મારો આશરો છે અને મારા આશરે ભગવતીઓ રાહડે રમતી હોય એમાં ભાણ જેઠવો કિલોલ કરે હો. અરે કવિરાજ ચારણ ભાણ જેઠવાને તલવારના દાવ શીખવાડે છે, તલવારની રમતું શીખવાડે છે અને ભાણ જેઠવો કુંવર એવી તલવારના દાવ એવી તલવારો ઘુમલીના બાદશાહના માણસોને ખબર પડે છે. નેહડાની મલકોત યુવાન તરવડિયો યુવાન તલવારનો દાવ તલવારોથી રમતું રમે છે. ચારણ ન હોય આ કોઈ આપણો રાજકુંવર ન હોય, કારણ કે કુંવરને કેટલાય વર્ષથી ગોતતા હતા. કોઈ જઈને ચારી ખાધી બાદશાહને કે નેહડાની મલકોત કવિરાજને ત્યાં ચારણને ત્યાં જે બાળક ઉછરે છે ને એ કુંવર હોવો જોઈએ. બાદશાહના માણસો નેહડામાં આવે, બાદશાહના માણસોની ફોજ નેહડામાં આવે છે. પણ આ તો વિજયહરીનો નેહ, ચારણ જગદંબાનો નેહ. અરે જે જગદંબા ચારણ જગદંબા વિજયહરી ભાણ જેઠવાને હાથે રાખડી બાંધતી હતી એનો વાળ વાકો ન થવા દો. ભગવતી વિજયહરીએ નેહડાની મલકો આખું વાતાવરણ બદલાવી નાખ્યું. બાદશાહના માણસો આભા બની ગયા. હજી વિચાર કરે ન કરે ત્યાં માણસો કહેવા માંડ્યા કે ના આ કુંવર નથી. નેહડામાં બીજા ચારણ માલધારીઓને પૂછવામાં આવ્યું. ચારણ માલધારીઓ કહે છે કે ના આ તો કવિરાજનો દીકરો છે, ચારણ છે, દેવી પુત્ર છે. આમ ભાણ જેઠવો ધીમે 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 ચારણના નેહડાની મલકો મોટો થાય છે. પણ દુશ્મની બાદશાહે હજી એ જ રાખી છે. ચારે બાજુ છુપા સૈનિકો ગોઠવી દીધા, એવા ગુપ્ત માણસો ગોઠવી દીધા કે આ યુવાન જે તરવડીઓ તલવારની રમતું રમે છે એની તપાસ કરો. તપાસ કરતા 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 ખબર પડી કે આ તો ભાણ જેઠવો છે. ભાઈ બાદશાહના માણસો નેહડાની મલકો આવ્યા, પાછા નેહડામાં આવ્યા. કોઈએ વિજયહરી માને વાત કરી નેહડાની મલકો, પાછા બાદશાહના માણસો નેહડામાં આવે છે. ભગવતી વિજયહરીની ભગવતી ફરી લાલ ખૂબ માયક. આ તો ભગવતી વીજળી વીજળ, આ તો વીજવાસણ માં છે. ભગવતી ફરી લાલ ખૂબ માયકું થઈ પોતાના બાપને વિજયહરી કહેવા માંડ્યા. માં વિજવાસણ પોતાના બાપુને કહે છે માં બાદશાહને ભલે ખબર પડી, બાપુ મારા વીરનો કોઈ વાળ વાંકો ન કરી શકે. એક કામ કરો બાપુ, આપણો નેહડો ખાલી કરીને ઉચાળા ભરો. તમે બધાય હાલતા થાવ અને હું ભાઈને મારી ભેળો લઈ જાઉં છું. હાલ મારા વીરા હાલ. હું વિજયશ્રી બેઠી છું ને, તારી હામું કોઈથી જોવાય નહીં. હું વીજ વાસણ, અને કદાચ જો જોવાઈ જાય ને તો એના તો હું જડબા ચીરી નાખું મારા ભઈલા. અરે એકવાર દિલ્હીના તખત માથે એક રાજપૂત પૃથ્વીરાજ માટે ચરાડવાના નેથી દિલ્હીના કાંગરે ગઈ હતી. હું ઈ જ ચારણ, ઈ જ જગદંબા છું. કેત દિલ્હી કેત જાગરણ કે
સાધ દિયા એ જાજકીનો આવે રાજલ ઉડાની. સરદારના બાકરશા બાદશાહને સિંહણ બની બાદશાહને મુખમાં લઈને સરદારના કાંગરે કાંગરે ફરીતી મારા વીરા. ખમ્મા મારા વીરા, ખમ્મા મારા ભૈલા, હું વીજ વાસણ હાર મારા વીરા. અરે તારો તો કોઈ વાળ પણ વાકો નહીં કરે. સરદાર તું સિંહણ બની જ રે, સરદાર સિંહણ બની હર કાજે જાય એ જાજ બાકર મારો બજારે એ જલ જમી રે ગઈ માં જીવણી. માં વિજયહરી માં વિજવાસણ ભાણ જેઠવાનો હાથ પકડી હાથ ઝાલી દોટ મૂકે છે. ભગવતી બરડાની ઘાટી વનરાયમાં જે હાલમાં ભાણ ભોયરું કહેવાય ત્યાં લઈ જાય છે, ત્યાં મૂકી આવે છે. આ તો ભગવતી વિજવાસણે ભાણ જેઠવાના રખો પાકર્યા છે. માએ જે રાખડી બાંધી છે, આ હા હા હા, ઈ ભાણ જેઠો, ઈ રાજપૂત, એક ક્ષત્રિય, ઈ દરબાર ભગવતી આજે રખોપા કરે છે ભાણ જેઠવાના. હો એ ભોયરામાં મૂકી આવે પછી તો માં વિજવાસણ માં વિજયહરી ભટવારી બની રોજ ભાત દેવા જાય. ભાઈ માથે ભાત મૂકી ભાણ જેઠવાને જમાડવા જાય. જ્યાં આજે રાણાવાવનો ડુંગર છે ત્યાં ભગવતી ભાણ જેઠવાને ડુંગરા ઉપર ભાત દેવા રોજ જાય છે. ભટવાર મેલી માથે માં હાલા બરડાની વાટે એ આજ વીરાને જમાડવા વગડા કેરી વાટે એ આજ ભાણ રે જેઠવાન જમાડવા હાલી વગડા કેરી વાટે. ખમ્મા 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 ઘણી ખમ્મા. ભેળિયો ઓઢ્યો છે માથે મને ત્રિશૂળ શોભે હાથે હરખ ને ઉલાસે હાલી વિજવાસણ વગડા કેરી વાટે. પણ આ બાજુ બાદશાહના માણસો ગોતે છડ્યા છે. બાદશાહના માણસો ભાણ જેઠવાને ડુંગરે ડુંગરે ગોતવા માટે ડુંગરા ખૂંદી વળ્યા છે. એમાં ખબર પડી કે ચારણની એક નાનકડી દીકરી માથે ભાત મૂકી રોજ ડુંગરામાં ફરે છે, ડુંગરો ગજવે છે. જગદંબા કોઈ દીકરી ચારણની માથે ભાત મૂકી રોજ ડુંગરામાં ફરે છે. એક દિવસ સખત પહેરો રાખી ભતવાને લઈ જઈ આડા ફેર્યા. પણ આ તો વિજવાસણમાં, આ તો વિજયહરીમાં ભગવતી વિજવાસણમાં બોલવા માંડ્યા. છેટા રહેજો, છેટા રહેજો. તમે ચારણને ઓળખતા નથી, તમારો પડછાયો ન પડવો જોઈએ. છેટા રહેજો તમે અહીંથી. બાદશાહના માણસો અવાક બની ગયા. માનો અવાજ આવ્યો કે છેટા રહેજો, છેટા રહેજો, છેટા રહેજો. પણ એટલામાં માતાજી ત્યાંથી નીકળી ગયા. હજી બાદશાહના માણસો વિચાર કરે ન કરે
ત્યાં તો ભગવતી ત્યાંથી હોહરી નીકળી ગઈ. આ વાત બાદશાહના કાને ગઈ. કોઈ વાત કરી ચારણની દીકરી જે માર્ગે ભચવાડ બનીને જાય છે એ માર્ગે ગળી પાથરો, એને ઊભી રાખો, નકર ભગવતી ઊભી નહીં રે. ભોળા ભાવે ભગવતી ભાત દેવા નીકળ્યા છે. માર્ગમાં ઉભેલા સૈનિકો હાથમાં ભાલા અને તલવાર લઈને ઉભા છે. રસ્તામાં માતાજીને ગળી પાથરે છે. કેડી ઉપર ગળી પાથરે અને માતાજી બોલવા મીડ્યા. હો, મારો વીર ભૂખ્યો હશે, મારો ભઈલો ભાણ ભૂખ્યો હશે અને આ રસ્તામાં ગળી ગેળે પાથરી હશે. હાય હાય, હવે હું શું કરું? મારા ભઈલા, તારી બેનડી હમણાં આવે. હો ભઈલા. આહા, એ ગળી જોઈ ભગવતીના આંખમાં બોર બોર જવડે આવું આવવા મીડ્યા. હવે હું કેમ જાઉં? ગળીમાં પગ ભગવતી મૂકે નહીં. આ તો ચારણ જગદંબા ગળીને રોટે નહીં. ભગવતીના આંખમાંથી બોર બોર જવડે આહુડા જવા મીડ્યા. પણ જે ભેળીઓ ઉઠ્યો તો ભેળીઓ ઊંચો કર્યો ભાઈ. જેટલા સૈનિક ઉભા હતા ને એને ભેળીઓ ઉડાડે, ભેળીઓ અડ્યા ભેગા સૈનિક પથ્થર બની જવા મીડ્યા. એકારે 21 સૈનિકને પથ્થર બનાવ્યા ભાઈ. ભગવતીની ભ્રકુટી ફરી. આ તો જોગમાયા વિજવાસણમાં હતા. આ તો વીજળી હતી. આ તો ચારણ જગદંબા માં વિજયહરી હતી. ભગવતી જમણા અંગૂઠે